વૈશ્વિક નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુ માટે જૂનાગઢમાં 75 કુંડી માર્કંડેય મહાપૂજા સહ શાંતિ યોગ અને નમો હવનોત્સવ યોજાયો હતો। શહેર ભારતીય જનતા પાર્ટી તથા ભૂતનાથ મહાદેવ મંદિરના સંયુક્ત ઉપક્રમે ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં આંતરરાષ્ટ્રીય કલાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા અલૌકિક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પુનિત શર્મા, ગિરીશ કોટેચા, જયદેવ જોશી સહિતના અગ્રણીઓ જોડાયા હતા। માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર અને ભૂતનાથ મંદિરના સંયુક્ત ક્રમે નમો હવનો મહોત્સવ માર્કંડેય મહાપૂજા સ શાંતિ યાગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહેશગીરી બાપુના માર્ગદર્શન નીચે અને મહાદેવ પ્રસાદજી દ્વારા આજે આ શાંતિ યાગ કરાવવાનો છે। હું સમગ્ર જૂનાગઢની જનતા પણ આમાં જોડાયેલી છે। પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે નરેન્દ્રભાઈનું આયુષ્ય દીર્ઘાયુષ્ય રહે અને આ જ રીતે જે રીતે અત્યારે ભારતની સેવા કરી રહ્યા છે એમાં વધુ વૃદ્ધિ થાય અને આગામી દિવસોમાં આપણે સૌ પણ નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે ક્યાંક ને ક્યાંક આપણે ઉપયોગી થઈ શકીએ એવા હેતુથી આજે 75 યુગલો દ્વારા આજે આ નરેન્દ્રભાઈના જન્મદિવસે એમને આશીર્વાદ આપવા માટે અલગ અલગ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત છે। સૌને જય ભૂતનાથ। આજે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ છે, તે નિમિત્તે જૂનાગઢ શહેર ભારતીય જનતા પક્ષ અને એમના અધ્યક્ષ શ્રી પુનિતભાઈ શર્મા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। 75 કુંડી યજ્ઞ, એમાં માર્કંડેય પૂજા, વર્ધાપન પ્રયોગ અને શાંતિ યાગ સાથે વૈશ્વિક સ્તરે ભારતનું નામ ઊંચું જાય અને એમાં નરેન્દ્રભાઈ મોદીજી લાંબા સમય સુધી પોતાનું કાર્ય કરી શકે, નિરોગી અને દીર્ઘાયુષ્ય માટેની આ સદભાવના છે। આજે વર્ધાપન, માર્કંડેય પૂજા અને શાંતિ યાગ એમ 75 વર્ષ થયા એટલે 75 કુંડના માધ્યમથી આ વ્યવસ્થા છે। શ્રી પુનિતભાઈ શર્માના માધ્યમથી આખી વ્યવસ્થા થઈ છે।